જય શ્રી સ્વામિનારાયણ. એક દિવસે શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે કરિયાણા પધાર્યા. એ દિવસે ગામમાં નટની રમત હતી. નટ લોકોએ ગામની બહાર પડાવ નાખ્યો ને નટવરના ઉતારા થયા હતા. ગામધણી દરબાર દેહા ખાચરના દરબારગઢમાં. એક સમયે ગામધણી દરબાર દેહા ખાચર શ્રીહરિનો પ્રતાપ જોઈને ભગવાનપણાનો નિશ્ચય કરીને સાવ નવા જ સત્સંગી થયેલા. એમાં પ્રભુ વળી પોતાને ત્યાં પધાર્યા, તેથી એમના અંતરમાં આનંદનો પાર ન રહ્યો. કરિયાણામાં વહેવાર સાધારણ એવા ભક્ત કાળા મકવાણા પણ રહે. તેને સંકલ્પ થયો કે મહારાજ મારે ઘરે પધારે તો કેવું સારું. પણ વળી મનમાં વિચાર આવ્યો કે દરબારગઢમાં પ્રભુના ઉતારા હોય ત્યાં કેમ કહેવાય કે પ્રભુ મારા ઝૂંપડા જેવા ઘરમાં પધારો. પણ પ્રભુને મન તો શાહુકાર કે ગરીબ સેવક બંને સરખા જ છે ને. એ તો કેવળ ભાવનાના જ ભૂખ્યા છે. અંતર્યામીએ કાળા મકવાણાની ઈચ્છા જાણી અને એની ઈચ્છા પૂરી કરવા બોલાવ્યા વિના ત્યાં ઉપડ્યા અને તેમને ઘરે પધાર્યા. સંધ્યાનો સમય હતો. મહારાજ તો તેના ઘરે આવીને ઊભા રહ્યા. પ્રભુ પોતાને ઘેર પધાર્યા એ જાણી કાળા મકવાણાને આનંદનો પાર ન રહ્યો. પ્રભુએ કહ્યું, જે હોય તે જલ્દી લાવો, અમને તો બહુ ભૂખ લાગી છે. ગામમાં નટ રમવા આવ્યા હતા. એ જોવા જવાની કાળા મકવાણાની સ્ત્રીને ઉતાવળ હતી. તેથી તે મહારાજના અચાનક આગમનથી અકળાતી હતી. શ્રીહરિએ તેને કહ્યું, તું અકળાય છે કેમ? તેને હાથ જોડીને કહ્યું, મહારાજ, ઘણા વર્ષે આજે અમારા ગામમાં ચોર નટવા રમવા આવ્યા છે. તેની રમત જોવા જવું છે. જીવની આ વાત સાંભળી જગદીશ જરાક હસ્યા અને કહ્યું, નટ તે વળી રમતમાં શું કરે? અરે મહારાજ, એ તો લોઢામાંથી સોનું કરે. હરખમાં અને હરખમાં શ્વાસ ભેર તે બોલી ઉઠી. આ સ્ત્રીને ક્યાં ખબર હતી કે ચોરે રમવા આવ્યા તે તો નટ છે અને આ સન્મુખ ઉભેલા તે તો નટવર છે. તારી પાસે કાંઈ લોઢાનું સાધન હોય તે લાવ, હું સોનું કરી દઉં, મહારાજે કહ્યું. એટલે તરત જ તેણે ખૂણામાં પડેલા કોષ અને કોદાળી મહારાજના હાથમાં આપ્યા. મહારાજે બરાબર જોઈને વારાફરતી તેને ભીંતમાં ફેંક્યા. બંને ભીંતમાં ઘરી ગયા. પછી મહારાજે તે ભીંતમાંથી કાઢ્યા તે બંને સાવ સોનાના. કાળા, આને જલ્દી સોની પાસે જઈ કટકા કરાવી લે, નહીં તો તું સાચવીશ ક્યાં? કાળો મકવાણો કોષ અને કોદાળીને કોથળામાં સંતાડીને તરત સોનીને ત્યાં ગયો. એ વખતે સોનીની હાટ બંધ હતી, દુકાન બંધ હતી. તે વિનંતી કરીને ખોલાવી. ગામના સોનીને પણ મનમાં થયું કે ગામના ગરીબ માણસને આટલી બધી ઉતાવળથી સોનીની શી જરૂર પડી હશે. એમ સોની પણ વિચારી રહ્યો. બંને દુકાનમાં ગયા. કાળાભાઈએ કોથળામાંથી કોષ અને કોદાળી કાઢતા કહ્યું, ભાઈ, આના નાના નાના કટકા કરવા છે. સોનીએ કસોટી પણ કરી. મનમાં થયું, આ તો શુદ્ધ 16 વલ્લા સોનાના. સોની પણ જોઈને ઊંડા વિચારમાં પડી ગયો. કાળા, તું આને હમણાં જ તારે ઘરે લઈ જા. મારે ત્યાં કોઈક આને જોઈ જશે તો આમાંથી કાંઈક આપણા બેયનું મોત ઊભું થશે. મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. ઝટ તું આવ્યો એવો જ વયો જા. કોઈકને ગંધ આવી જશે ને તો વાત ઠેઠ દરબારમાં પૂગશે અને ચોરીનો આરોપ માથે આવશે. વગર વાકે બેવ ગુનેગાર બનશું. ગરીબથી આટલું બધું સોનું જીરવાય નહીં. જા ભાઈ, ખોટી ના થા. વાટે કોઈને કશું કહેતો નહીં. કાળો મકવાણો મૂંઝાણા. તેને સોનીની વાત વ્યાજબી લાગી. આ સોનામાં હવે એને પોતાનું મોત દેખાવા લાગ્યું. તે તરત ઘરે આવ્યા. મહારાજને આવીને કહ્યું, મહારાજ, આ બંનેને પાછા લોઢાના કરી દો. આમાંથી તો મારું મોત નીપજે. મહારાજ આ સાંભળીને હસ્યા. પછી કહ્યું, કાળા, માયા તો મોત કરે તેવી જ છે. એને સાચવણી કઠણ છે. તેનો તો ત્યાગ જ કરવો ભલો. મહારાજે બંનેને હાથમાં લઈ ફરી ફેંક્યા અને બંને પાછા લોઢાના પેલા જેવા જ થઈ ગયા. ત્યારે કાળા મકવાણાએ રાહતનો દમ ખેંચ્યો. આવી રીતે શ્રીજી મહારાજે
નટની વાતમાંથી આ સુંદર મજાનું ચરિત્ર કર્યું અને તેમાંથી જાણવા મળ્યું કે જે કાંઈ પણ આ લોકમાં છે તે માયાનું બનેલું છે અને તે અંતે મોક્ષ કામમાં કાંઈ કામવા લાગવાનું નથી. માટે અખંડ મહારાજનું ભજન કરવું તે એક જ વસ્તુ આપણે મર્યા પછી કામ આવશે. જય શ્રી સ્વામિનારાયણ.